નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ક્રોલ ફાર્મ. મિત્રો, હવે આજે તારીખ થઈ છે 3 ઓગસ્ટ 2024. એટલે કે મિત્રો હવે વરાપ, વરસાદ અને હવામાન વિશેની આપણે વાત કરીએ થોડીક. તો મિત્રો, જે આપણે અગાઉના વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી હતી એ જ પ્રમાણે જે આપણે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ નીકળી હતી અને જે ઓડિશા પરથી આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ પશ્ચિમ ગુજરાત તરફ સીધી આગળ ગતિ કરતી હતી. પણ મિત્રો હવે એમાં થયું એવું કે સિસ્ટમ હતી સ્ટ્રોંગ, મજબૂત અને બહુ સારી હતી, પણ ગુજરાત પહોંચતા સુરસુર્યું થયું એવું કેવું તો કહી શકાય મિત્રો. એટલે કે ગુજરાત પહોંચતા ઘણા એવા વિસ્તારોમાં વરસાદ તો જોરદાર પડ્યા છે, પણ આખા ગુજરાતને કવર કરે એવી શક્યતાઓ હતી. સિસ્ટમ મોટી હતી, એ પ્રમાણે સિસ્ટમ વરસી ન શકી. એટલે કે ગુજરાતની અંદર આવતા સિસ્ટમ વિખેરાઈ ગઈ છે, એટલે નબળી પડી ગઈ છે. પણ મિત્રો હવે જે આપણે વરાપ વિશેની વાત કરીએ મિત્રો, તો જે આપણે સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ સૌરાષ્ટ્ર એ કાંઠારા વિસ્તારોની અંદર નોર્મલ એવા ભેજ હોય અને નીચલા વાદળોને હિસાબે રેડા ઝાપટા ચાલુ રહે અને નોર્મલ એવા દિવસમાં બે ત્રણ રેડા ઝાપટા, રાત્રિના વળી વધારે ભેજ મજબૂત હોય તો એકાદું રેડું ઝાપટું પડે. પણ એમાં ક્યાંય ખેતરોમાં પાણી હાલતા થાય કે મગફળીને પિયત થઈ જાય એવી આશા નથી રાખવા જેવી મિત્રો. હવે ઘણા ફોરકાસ્ટ મોડલોની અંદર જે આજે આપણે 3 તારીખના જે સેલું પ્રિડિક્શન કરતા એવું લાગે છે કે 3 તારીખથી માંડી અને આપણે 15 ઓગસ્ટ સુધી, એટલે કે 12-13 દિવસ સુધી હાલમાં કોઈ ગુજરાતની અંદર લગભગ ગુજરાતમાં ક્યાંય વરસાદ થાય એવી શક્યતાઓ દેખાતી નથી. એટલે કે એકદમ વાતાવરણ ખુલ્લું, એટલે વરાપ જેવો માહોલ રહે, ક્યારેક તડકો ક્યારેક વાદળછાયું વાતાવરણ રહે, કારણ કે નીચલા વાદળોના હિસાબે એકદમ ખુલ્લું વાતાવરણ ન થાય. પણ જે ભેજના નીચલા વાદળો હોય બરાબર 700 SP લેવલે હોય, કોઈ નીચલા વાદળો હોય, કોઈ 850 SP લેવલે વાદળો હોય, એ વાદળોના ઘેરાવો અમુક ખાલી જોવા મળશે, પણ રેડા ઝાપટા ખરશે અને વરસાદની શક્યતાઓ નથી. એટલે કે હવે ખેડૂત મિત્રો એમાં જોવાનું એ છે કે જે કંઈ આપણે ઉનાળુ કોરવાણની મગફળી વાવેલ હોય, ઓરવીને વાવેલી મગફળી હોય, એવી મગફળીઓને હવે આપણે 5-6 તારીખથી મગફળીને પિયત આપવું જોઈએ. કારણ કે એ મગફળીઓને અત્યારે સૌરાષ્ટ્રની અંદર પાણીની જરૂર છે ખાસ. એટલે આપણે જે નોર્મલ છાટાછૂટી હોય એને હિસાબે મગફળીને પૂરતો પિયત અને ભેજ મળતો ન હોય. એટલે જમીન ભેજવાળી દેખાતી હોય અને મગફળી ગ્રીનરીવાળી કાચી મગફળી હોય એટલે દેખાતી હોય, પણ નીચે જમીનની અંદર જોતા મગફળીને પૂરતો પાણીનો ભેજ ન મળતો હોય એટલે કાળાશ પડતી મગફળી દેખાતી હોય અને જમીન મોકરી હોય એટલે પાણીનો ભેજ પૂરતો ન હોય. તો ખેડૂત મિત્રો એવી મગફળીઓને અત્યારે પિયતની ખાસ જરૂર હોય તો પિયત આપી દેવા. અને બીજા નંબરમાં કે જે આપણે ખેડૂતોને સૌરાષ્ટ્રની અંદર તુવેર દાળનું વાવેતર વધારે થાય છે, તો એવા ખેડૂતોએ તુવેર વાવવાનો સમય છે. એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તુવેર 15 ઓગસ્ટ પછી પણ ઘણા વાવતા હોય અને 15 ઓગસ્ટ પહેલાં પણ અત્યારે હાલમાં 35% 40% જેવા વાવેતર પણ થઈ ગયા છે. તો ખેડૂત મિત્રો હજી જમીનની અંદર ભેજ હોય, નોર્મલ ભેજ હોય, તો આપણે તુવેરને ખાલી નોર્મલ ભેજની જ જરૂર પડતી હોય છે. તો તુવેર વાવવાનો સમય છે તો તુવેરનું પણ વાવેતર કરી શકાય અત્યારે હાલમાં. તે સિવાય વાવણીની જે કંઈ મગફળીઓ છે એ મગફળીઓની અંદર ખાસ મિત્રો ફાયદો એ થવાનો છે કે આ વર્ષે આપણે જે કંઈ તમે રોકવાની મગફળીની અંદર દવાઓ છાંટતા હોય બરાબર, તો એ મગફળીની અંદર અત્યારે હાલમાં હવે આપણે ફાલની દવાની કોઈ ખાસ જરૂર નહીં પડે. હવે એની અંદર તમારે ખાસ મિત્રો મિક્સ માઇક્રોન્યુટ્રન છે, NPK જેવા ખાતરો છે, એવા વોટર સોલ્યુબલ ખાતરો અને મિક્સ માઇક્રોન્યુટ્રન આપો. કોઈ જમીનની અંદર પોષક તત્વોની ઉણપ હોય તો પાકને એ આપવાની ખાસ જરૂર હોય છે અત્યારે. પણ ફાલની દવાની કોઈ ખાસ જરૂર નહીં પડે. હાથી હાલી જશે અને નેદાઈ પણ જશે, એટલે 15 દિવસનું ગેપ હોય એટલે વરાપ હોય તો એની અંદર બધા કામ થઈ જશે. અને જરૂર પડે તો મિત્રો 7-8 તારીખથી જે કંઈ આસોળ જમીનો હોય એની અંદર કોઈ પણ કામકાજ પતી ગયા હોય તો પણ હવે આ કાચી મગફળીને પણ પાણીની જરૂર પડે તો પાણી આપી શકાય મિત્રો. એટલે હવે લાંબો સમયની વરાપ છે તો ખાસ મિત્રો કાળજી એ લેવાની છે કે આ વર્ષે આપણે કોઈ ખાસ ફાલની દવાની જરૂર નહીં પડે. ફાયદો એ રહેશે કે આપણે સૂર્યના કિરણોથી જે ટેમ્પરેચર વધારે હોય એટલે મગફળીની અંદર ફાલ સારો એવો લાગતો હોય. તો ખાસ મિત્રો હવે એની અંદર કાળજી એ લેવાની છે આપણે કે જે કંઈ પોષક તત્વોની ઉણપ હોય એ પોષક તત્વોની ઉણપ આપણે પૂરી કરવાની છે. અને વરાપનો લાંબો માહોલ હોય એની અંદર ફાલની દવાની કોઈ જરૂર ન પડતી હોય તો એના હાટામાં આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન
અને વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી ઘણો એવો ફાયદો થાય છે। અને હવે તો મિત્રો વરસાદ ન હોય એટલે આપણે હવે કોઈ બેક્ટેરિયા વાપરવાની ખાસ જરૂર નથી, પણ જે કંઈ રાસાયણિક પેસ્ટિસાઇડ દવાઓના પ્રયોગ કરતા હોય એમાં આપણે આ પ્રયોગ કરવો, અને જે કંઈ પ્રાકૃતિક ઓર્ગોનિક ખેતી કરતા હોય એને તો જીવામૃતને એવા પ્રયોગ કરી અને એનાથી પણ સારું રિઝલ્ટ મેળવી શકાય છે। તો મિત્રો આ હતી વરાપ વિશેની માહિતી, એટલે કે જે આપણે અગાઉના જે કંઈ વિડીયોની અંદર માહિતી આપેલી હતી એ પ્રમાણનું જ વરસાદનું પરફોર્મન્સ રહ્યું છે। અને હવે અત્યારે હાલમાં લાંબો સમયની વરાપ મળી છે મિત્રો, તો આની અંદર જે કંઈ આપણે ખેતી કામની અંદર જે કંઈ કાળજી લેવી પડતી હોય તેમના વિશેની મિત્રો મેં માહિતી આપી છે। તો મિત્રો માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપરથી જોતા હોય તો ફોલો કરજો મિત્રો। બસ ફોલો કરવું હવે ફ્રીમાં છે મિત્રો, એટલે એટલો સપોર્ટ કરજો।